અરે તુચ્છ પકા ક્યારે આવશે વૈદ્યનું ખાનું? આ વૈદ્ય ખાનું નહીં, દવાખાનું. ચમનું બોલો છો તમે તે પ્રભુ? આઈ જા. હા જો છે ને, છે ડૉક્ટર ડાયાભાઈ પટેલ. હા હું ગાડો પણ ડૉક્ટર ડાયા હેડો. હા ડૉક્ટર સાહેબ જો ને અમને. હા શું થયું છે? અરે શ્વાન કરડ્યું છે. તમારે 14 ઇન્જેક્શન લેવા પડશે. તેનું અત્યારે એક મૂકી દઉં છું ને આ બાજુમાં હોસ્પિટલ છે અહીં જતું રહેવાનું. ચિંતા એ પૈતરા છે, મારા વસ્ત્રો ઉતારી મને અર્ધનગ્ન કર્યો, પાતળી શૂળ લાવી એ મને અહીંયા ભોકે છે. સરસ પેટ સાફ થઈ ગયું. હવે આ યમદેવ ભગવાન એમને એમનું બધું કાર્ય પતાવી દીધું. સારું પેટ સાફ કરીને કૂતરું ચપટી કહી છે અને હવે તૂટી ફરતા 14 ઇન્જેક્શન લેવાના છે. સરકારી દવાખાને જવાનું છે. ડોક્ટરે કીધું કાલ જી આવજો. ધનુનું તો મુકાયું છે. હવે અરે આ બધું કરવા રહીશ, સેવા કરીશ તો પાપ ચારે કરાઈશ. પાપ નહીં થાય તો પાછો મહિનો પતશે એટલે મારો તો મરી જવાનું થશે અને પછી ડબલ સજા હાલશે. ઉના તેલમાં તરશે, દેખો પર હેડારશે, બરાબરની સજા હાલશે. આ ફટાફટ ઇન્જેક્શન પતાવું અને પહેલું પાપ કરાવો. પાપ કરાવવાનું પહેલા કામ કરું. બાપા મરી ગયો છું. પ્રભુ ચિંતા ના કરશો, બધું હારવાના થઈ જશે. ચિત્રગુપ્ત, અમારી નાભીની આસપાસ 14 વખત શૂળ ભોંકાશે. અમારી નાભી છિન્ન ભિન્ન થઈ જશે. પ્રભુ તમે નાના બાળકને જેમ રડો છો. તમે તો યમદેવ છો, યમદેવ. હિંમત રાખો, હિંમત. હિંમત તો મારામાં કુટીને ભરી છે. નાભીની વાત આવે ત્યારે ડર લાગે છે. 14 વાર શૂળ ભોંકાશે. હા પ્રભુ, ડર તો મને લાગે છે. 14 વાર સુઈ નાખશે ડૂંટી ન ફરતા તો એની પીડા કેવી થશે? અરે ચિત્રગુપ્ત, તમે અમને હિંમત આપો છો કે ડરાવો છો? પ્રભુ ડરતા ડરતા જ હિંમત આલું છું. અરે હવે ડરતા હિંમત આપવાનું તો મેં પૃથ્વીલોક કે યમલોકમાં ક્યાંય નથી જોયું. પ્રભુ તમે ડરો છો? અરે મને નવે લાગે છે તમે છો યમ, નથી કોઈથી કમ. હા, પણ એ યમલોકમાં, પૃથ્વીલોક પર નહીં. હા પ્રભુ, તમે તો મારો ડાયલોગ બોલી નાખ્યો. હા, તમે ઘણા એપિસોડથી બોલતા નથી ને, એટલે મારે બોલવો પડ્યો. અરે બધું છોડો, શું તારું ને શું મારું. અત્યારે મારી નાભીની વાત કરો. વાત તો સાચી છે પ્રભુ. એ પીડા તમારી છે, તમારે જ સહન કરવું પડશે. અત્યારે અમારી નાભીની વાત કરો. શું પ્રભુ, આ પીડા તમારી છે, તમારે જ લેવાની છે. એમાં હું તમારી શું મદદ કરી શકું? તમે અમારી મદદ કરી શકો એમ છો. હે? નાભી અમારે પણ છે, નાભી તમારે પણ છે. તો 14 શૂળ ભોંકાવાની છે. બધી 7 વખત શૂળ અમે ભોંકાવી અને 7 શૂળ તમે ભોંકાવો. એવું ન થઈ શકે તો અમારી પીડા પણ વેચાઈ જાય. વાત તો મુદ્દાની છે, પણ સાચો મુદ્દો તે છે કે કૂતરાએ લોત્યું તમને લીધું છે. બધું તુચ્છ પકાના કારણે થયું છે. એ ચમનું પ્રભુ, સપનામાં મને યાદ કરો, તું જ પકો. હું ના હોય તારે મને તમે શ્રાપ આલો છો, ગાળો બોલો છો. તુચ્છ પકા, તારા કારણે જ શ્વાને અમને બટકું ભર્યું. એટલે નાભી તો તારી છિન્ન ભિન્ન થવી જોઈએ. પ્રભુ મારા કારણે ક્યાંય કૂતરું નહીં કર્યું. મેં તમને ના પાડી ત્યાં વસ્ત્રો ના પહેરશો. આ કૂતરા વાહે તળશે બચકા લઈ લેશે. લઈ લીધું લોચ્યું. અને અમારે ડોટી પર ઇન્જેક્શન લેવાનું મને કંઈ નવાય નહીં. અમારે તો પૃથ્વીલોક ના જ છીએ. અમારે તો કેટલી વાર કૂતરા કર્યા, અમારો ડોટો કેટલી વાર હુંચાયો. હા, અમારે કંઈ વાંધો નહીં. અને અમારે હુઈ નહીં રહેવાનું. લો હવે ઊભા થાવ, આમ પડ્યું નહીં રહેવાનું. પેલું સરકારી દવાખાનું ખુલ્લી જ ગયું, PHC સેન્ટર. હેડો ઇન્જેક્શન લઈ આવી નકર હડકવા ઉપર છે. ઠીક છે, અમને ઉઠાવો. શું ઉઠાવો? એ પ્રભુ, ઉઠાવવાનું કામ તમારું. અમે તો પૃથ્વીલોકના સામાન્ય મનુષ્ય, તમે યમદેવ છો, તમે ઉઠાવી શકો બધાને. હું તમને શું ઉઠાવું? પકા ઉઠાવો એટલે ખાટલા સહિત આ સ્થિતિમાં અમને ઉપાડી અને વૈદ્યખાને લઈ જાઓ. પકા વજન બહુ છે. યમલોકમાં એમનો વાહન પાડો ખરો ને, એ થાકી જાય છે. તો વિચારતો જ નહીં ઉઠાવવાનું. તો હું કે થોડોક ગાંડો છે એવું વિચારું. પ્રભુ એમ ના મેરા આવે, તમે ઊભા થાઓ. જો મેં ગાડી બોલાવી છે,
હા ઈકો આવી છે, અહીંનું પૃથ્વીલોકનું વાહન બોલાયું છે, એમાં બેસીને આપણે જવાનું દવાખાને. પણ અહીંથી ઊભા થાવ તો જવાશે ને, ગાડી અહીં ના આવે ઠેક. લે હેડો થાવ ઊભા, હરવે રહીને. આ કેવું પગે દુખે છે? હા થોડું દુખે છે. ઓ બરાબર, મારો રૂમાલ બાંધી દીધો છે એમ ને પાટા ઉપર. બરાબર, બહુ હોશિયાર છે હો. હા, પૂછ્યા વગર લો ને કોઈની વસ્તુ, એને ચોરી કહેવાય, એને પાપ કર્યું કહેવાય. અત્યારે તમારી પીડા છે ને એટલે હું પાપનું ભૂલી ગયો છું. હા આવો, પગ પેટ બાજુ મૂકો, હરવે રહીને મૂકો. હા બસ, લો થાવ ઊભા થાવ. શું પ્રભુ તમે ત્યાર ઢીલી ગાય જેવા છે, કૂતરું કડીમાં ઈ કરો છો. નથી કામ, હું છું એમ. પ્રભુ ઉપર હતા એટલે અચ્છા નહીં. યાદ રાખીને બોલ્યા, તમને તમારું પૂરું મહેનતાણું મળશે. એ જે બધું મળશે ને મળશે, નોટી ફરતા ઇન્જેક્શન લેવાના હેડો ને ભાઈ, ઉતાર રાખો ને. તુચ્છ પકા, આ પૃથ્વી લોક પર આ 14 શૂળ ભોંકાવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. હવે તો સરકારી દવાખાને જઈ પછી ખબર પડે કે હા તો મોદી સાહેબ છે કંઈક નવી સ્કીમ લાયા હોય. બાકી હમણાં વચ્ચે મને કૂતરું કર્યું હતું ને, તારે તો મારા હાથ જ ઇન્જેક્શન થયા હતા. હાથ 14 જગ્યાએ હાથ આવ્યા હતા, અમુક વાર 3 પણ આવે છે. એ તો આ તો મોદી સાહેબ છે, કઈ દવા લાવે મને ખબર નહીં. એ મોદી સાહેબ, 7 પતાવજો. જોયું ને મારા મોદી સાહેબનો પાવર. તમે યમદેવ છો તો તમારે એમને યાદ કરવા પડે છે. ડંકો વાગે મોદી સાહેબ. हमारे मोदी साहब ની રૂબરૂ મુલાકાત લેવી પડશે. એ પ્રભુ, તમારે મુલાકાત લેવાની જરૂર નહીં ભાઈ, આખી દુનિયા એમને લાઇનસર મળે છે એપોઇન્ટમેન્ટ લઈને. તમે મુલાકાત ના લેતા, તમારું કામ તો ઉઠાવવાનું છે. હાય હજુ મોદી સાહેબને 75 વર્ષ થયા છે, અમારે 175 વર્ષ જીવડવાના છે. તમે મુલાકાત ના લેતા, મોદી સાહેબને જીવવા દો બાપા. રે તુચ્છ પકા, અમે તો સ્નેહ મિલનની વાત કરીએ છીએ, ખુશીથી મળવાની વાત કરીએ છીએ. અચ્છા, એવી રીતે મળવું છે એમ ને? હા તો મળજો, એપોઇન્ટમેન્ટ મળે તો. એટલે એમને મળવું અઘરું છે ભાઈ, 12 મહિનાની એપોઇન્ટમેન્ટ પડી હોય છે. એ બધું છોડો, આનું વિચારો ડોંટીનું. તુચ્છ પકા, તું વાહન લાવ્યો છે ને? હા ઈકો લાવ્યો છું. બાકી પગની પીડા તો થાય જ છે, આ નાભીની પીડા અત્યારથી અનુભવાય છે. એ બધું થશે. આવો આગળ વધો ને, હેડો પાલ લાવો ને, મારે ઇન્જેક્શન મૂકીને પાપ કરાવવાનું છે. અરે આમાં જવાનું છે? એટલે 2 મિનિટ જપો તો ખરા પ્રભુ. આ તો નહીં લઈને જાણું, ઈકો લાવ્યો છું તમારા માટે, પણ ચાવી મળી રહી છે. ત્યાં કોઈ ચોરી ના જાય. તો પૃથ્વી લોક છે, આ યમલોક ને સ્વર્ગલોક નહીં. આ તો તરત ચોરી જાય બધું. હા તુચ્છ પકા, જેમ જેમ ચાલુ છું એમ પીડા વધતી જાય છે. પ્રભુ આવી ગયું વાહનમાં. તમે 2 ડગલા નહીં હેડી શકતા તો પછી એ તો જૈસી કરની વૈસી ભરની. ચૂપ! તુચ્છ પકા, આ તું જે મને સંભળાવી રહ્યો છે ને, 1 મહિનો પતવા દે, તારી કરની ભરની ને બરની બધું કાઢું છું. જાઓ દરવાજો ખોલું. જાઓ પ્રભુ, હરવેન બેસી જાઓ, હાચવજો. આવો પ્રભુ, આવો પ્રભુ, આવો. પગે બહુ દુઃખ છે, જોજો તો હરવેન. હા બસ જો પ્રભુ આવી ગયો આરોગ્ય કેન્દ્ર. હા હવે આમાં આપણે ઇન્જેક્શન લેવાના છે. આવો આવો, રેજો પ્રભુ, રેજો. આ બાજુથી પકડું. એ હા, આવો પ્રભુ, આવો. પ્રભુ, એ તો દુખાવાનું ઇન્જેક્શન બીજું લઈ લઈશ ભાઈ, નહીં દુખાવો થાય. આવો, આવી જ જો સરકારી પીએસસી સેન્ટર. હા, અહીં જ આપણે ઇન્જેક્શન લેવાનું છે. ઓ ભગવાન! પકા, આ તો પ્રભુનો અવાજ છે. પ્રભુ બૂમો પાડે છે. 7 ઇન્જેક્શન મૂકવાના, 7 બૂમો આવશે. હા લ્યો પ્રભુ, આવી જાય આપણે. આવો આવો પ્રભુ, આવો આવો પ્રભુ. પ્રભુ તમે પેટે એવડી દાંત રાખો છો જેમ તમારે તો છોકરું થવાનું હોય. હા તુચ્છ પકા, આ પગની પીડા કરતા હવે નાભીની પીડા વધી રહી છે. પ્રભુ હવે હું શું કરું? હવે તમને કર્મ કર્યું છે તો સજા મળી છે, મારો શું આ કામ?
તુચ્છ પકા આ બધો તારો જ વાંક છે. નહીં છોડું તને, નહીં છોડું. તને ખબર હતી કે મારા ગામના વિસ્તારમાં આવા હડકાયા શ્વાન આવે છે? તારે અમને જાણ કરવી જોઈએ. પ્રભુ મારી વાત તો આપણો મને થોડી ખબર છે. એ તો સાદું કૂતરું હતું, એ કાર્યો તો બધાને કહી જ છે, પણ એ તો બીજા ફરિયાનું છે. એ ફરિયામાં આવ્યું મને તમને ખબર. આપણે દર્શન કરી રીતે જતા તો મારો શું વાંક? પ્રભુ મારી ફેટ તો મૂકો. આ તમે મારી ફેટ પકડી છે. પૃથ્વી લોક ઉપર આવું કરે ને, ફેટ પકડીને મારે ને કોઈને ને પાપ કહેવાય. ભગવાન, તમે પૃથ્વીલોક જેવા દાદાગીરી કરો છો? તમે યમ છો કે તમે શું છો? આ તો ગુંડા કરે આવું ફેટ પકડીને લોકોને મારવા લે. પ્રભુ, તમારે મારી સાથે આ વર્તન કર્યું છે, આને પાપ કહેવાય. તમારી પીડા પૂરી થઈ જાય એટલે હું તમારી સેવા કરતો બંધ થઈ જઈશ. તમે પાપ કરી નાખ્યું છે, પાપ થઈ ગયું. તમે મારી ફેટ પકડીને દાદાગીરી કરી એટલે પૃથ્વીલોકના નિયમ પ્રમાણે અને યમલોકના કે સ્વર્ગલોકના કોઈ પણ નિયમ પ્રમાણે આ પાપ કહેવાય. કોઈ માણસને મારો વગર વાંકે મારો એટલે પાપ કહેવાય. મારો વાંક જ શું? મારું કંઈ કૂતરું મેં એને જન્મ આવેલો હતો, મેં એને પાળી પોષણ મોટું કર્યું હતું, મેં એને કીધું ઈશારો કર્યો આઈને કહી દીધા. હું તો નિર્દોષ હતો ને તમે મારી ફેટ પકડી, તમે મને મારવા લીધો. તમે પાપ થઈ ગયું પ્રભુ, બસ પાપ થઈ ગયું. આ પીડા પતે 4 દાડા પછી તમે આનો હિસાબ કરી નાખશું. હવે મને જીવતો કરી દો, 100 વર્ષનો આયુષ્ય દો. નહીં, હું પીડામાં હતો અને ભૂલથી ફેટ પકડાઈ ગઈ છે એટલે હું નિર્દોષ છું. આ પાપ ન ગણાય. બધું ચોખ્ખું ઘરે આવવાનું પહેલા. તારું ઘર પણ કેટલું દૂર રાખ્યું છે તે. ક્યાં છે? આ તો આ કચરો ખાડો ભરે ગાડી જાય ને એટલે હવે આ રહે આપણું ઘર છે. ખેતરે રહી છે અત્યારે એટલે ગામના ઘરે નહીં આવતે. બહુ પીડા થાય છે. તો પ્રભુ, તમે કિસ્મત વાળા છો કે સરકારી મોદી સાહેબની મેયર થઈ 14ની જગ્યાએ 7 જ ઇન્જેક્શન મુકાના છે. શું થયું? અરે પ્રભુ, સવારે તો તમે જઈને આયા, આવું રસ્તા વચ્ચે બેસી ગયા પાહા કરવા. તુચ્છ ચિત્રગુપ્ત, તુચ્છ જેવી વાતો ન કરશો. અરે અમે થાકના મારે નીચે બેસી ગયા છીએ, જલ ક્રિયા કરવા નહીં. તે હું એ તમને સમજાવું છું પ્રભુ. આવો ધીરે ધીરે આવો. તમારે 14ની જગ્યાએ 7 જ ઇન્જેક્શન મળ્યા છે. હા, મોદી સાહેબની મેયર થઈ. કરો લીલા લહેર. હા, આવી જાઓ. આ રહ્યું આપણું ઘર લ્યો. હળો બસ આવી જાઓ. તમે સીધા આરામ કરી લો, સુઈ જાઓ તમે પ્રભુ. અરે મારી નાભીની આસપાસ સમુદ્ર મંથન થઈ રહ્યું એવું લાગે છે. હા, તો પેલા મંથનમાં તો એક વિષ નીકળ્યું, લક્ષ્મીજી નીકળ્યા, પછી અમૃત નીકળ્યું. આમાં શું નીકળવાનું છે? અરે તુચ્છ પકા, મને આટલી પીડા થઈ રહી છે, તું એનો આનંદ લે છે? તુચ્છ પકા, મને નાભીની પીડા કે પગની પીડાની ચિંતા નથી. મને ચિંતા એ વાતની છે કે દેવી યમરાણીનો વિડીયો કોલ આવશે તો હું વાત કેવી રીતે કરીશ? દેવરાજ ઇન્દ્રએ મને યાદ કરી છે. શું કરું? જવું તો બસ. હે ભગવાન, બચાવી લેજે.